कलिकालानले दत्तां जीवान् स्त्रातो समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने महावित्र સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણિત વચનામૃતજી અંતર્ગત ભાવના બોધ દ્વાદશાનુપ્રેક્ષા ક્રમાંક 16 પાન નંબર 53 નિવૃત્તિ બોધ યાને સંસાર ભાવના થોડું બાકી રહ્યું છે, વિચારીએ। વૈરાગ્યની જનની એવી અનિત્ય ભાવના, અશરણ ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, આ 5 ભાવના પછી પરમ કૃપાળુદેવે સહેજ ક્રમ બદલ્યો છે તેવી સંસાર ભાવના, બીજા શબ્દોમાં નિવૃત્તિ બોધ। સંસાર શબ્દ લખવો ગમ્યો નથી જે ભગવાનને। સંસાર ભાવના એટલે તો સંસારની ભાવના કરવાની થાય, તો સંસાર ભાવના શબ્દ જ નહીં લખ્યો, એટલે નિવૃત્તિ બોધ લખ્યું કે સંસારથી નિવૃત્તિ જવું, નિવૃત્ત થઈ જવું, પરમ નિવૃત્તિ સેવવી તે સંસાર ભાવના, એ અર્થમાં લખ્યું છે। આગળ જઈએ। વાત એમ ચાલતી હતી કે મૃગાપુત્રજી માતા પિતાને સમજાવવામાં સફળ થયા છે, રહ્યા છે કે મારે દીક્ષા લેવી છે, મારે સંયમ લેવો છે, મારે ઘર બાર છોડીને અણગારત્વ ધારણ કરવું છે, મુનિપદ લેવું છે અને સર્વસંગ પરિત્યાગ કરીને મોક્ષે પ્રયાણ કરવું છે, મહાપ્રસ્થાન કરવું છે। હા ના થાય છે, સંવાદ ચાલે છે, મૃગચર્યા પેઠે વિચરીશ એમ જેમણે જણાવ્યું છે કે હરણની કોણ સારવાર લે છે, હરણને કોણ દવા આપે છે, હરણની ભૂખ તરસ કોણ જુએ છે, તે મૃગ, એવું માર્ગ મૃગ પરથી આવ્યો કે મૃગ શોધવું, મૃગ હરણ અને મૃગ માર્ગ જેને ખોજ છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ માર્ગની જેને ખોજ છે એવા મૃગાપુત્રજી કહે છે કે હું, એનું નામ પણ મૃગાપુત્ર છે અને મૃગનો જ દાખલો આપે છે, તો કેવી મૃગચર્યા સેવીશ અને એ પરિસેવીને છેલ્લે હું મોક્ષે જઈશ, તો મને આજ્ઞા આપો, અનુજ્ઞા આપો। અને માતા પિતા આખરે થાકીને હારીને કહી દે છે કે જહા સુખમ એવમ પુત્તા જહા સુખમ, હે પુત્ર તને જેમ સુખ ઉપજે તેમ કરો। ટોન્ટમાં કટાક્ષમાં આપણે કહીએ તો તારી મરજી, તાર જેમ કરવું એમ, અમસ્તું માનતો નથી મારું, અને એઝ યુ પ્લીઝ, વોટ એવર યુ થિંક, એમ નહીં, કંટાળીને થાકીને એ અર્થમાં નથી, પણ પોતે પણ કન્વિન્સ થયા છે કે વાત તો મૃગાપુત્રની દીકરાની સાચી છે, ખોટી નથી, આપણે કરી શકતા નથી, એ છોડી ચાલી નીકળવા તૈયાર છે, છોડી શકે એમ છે, તો ભલે કરે। હવે અનુજ્ઞા મળ્યા પછી મૃગાપુત્ર શું કરે છે તે આવે છે કે પંચ સમિતિથી સુશોભિત થયા। ગઈકાલે એમ આવ્યું કે પંચ મહાવ્રત યુક્ત થયા, હવે એમ આવે છે કે પંચ સમિતિથી સુશોભિત થયા। પંચ મહાવ્રત કહેતા એમણે દીક્ષા લીધી, સંયમ લીધો, અને એ કહેતા 5 સમિતિ 3 ગુપ્તિ આવી જ જાય છે, જેને અષ્ટ પ્રવચન માતા કહીએ છીએ। જેમ વૈરાગ્યની જનની આ બધી ભાવનાઓ છે, તેવી રીતે સંયમની જનની શું છે, કોણ છે, તો કે 5 સમિતિ 3 ગુપ્તિ, એ 8 વસ્તુ છે એ સંયમ લીધો હોય, દીક્ષા લીધો હોય તેની રક્ષા કરે છે। એટલે કે 8 નિયમ હોય, 8નું પાલન પોષણ થતું હોય તો એ 8 પાડી શકે એ માં છે। 5 સમિતિ 3 ગુપ્તિ એ આ જે સંયમી પુત્ર હોય છે એની રક્ષણ યત્ના રાખી શકે છે, કરી શકે છે। એટલે કે 5 સમિતિ 3 ગુપ્તિ હોવી જરૂરી છે। મા વિના બાળકનો જન્મ નથી, તે 5 સમિતિ 3 ગુપ્તિના પાલન વિના સંયમી કયો જતો નથી, દીક્ષિત મુનિ કહેવાતા નથી। તો 5 સમિતિ 3 ગુપ્તિ શું, પછી આગળ જઈએ।
ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પારીઠાવણિયા સમિતિ આ જીનાગમની પરિભાષા છે. તો ઈરિયા સમિતિ શું? તો ઈ ટુ ગો એટલે હાલતા ચાલતા બેસતા ઉઠતા, એમાં મુખ્યત્વે હાલતા ચાલતા વિહાર કરતા, કાંઈ પણ મૂવમેન્ટ કરતા હાલતા ચાલતામાં આપણે સમજી ગયા. બરાબર સંયમ પાડવો, યત્ન રાખવી, ઉપયોગ રાખવો. જીવજંતુની રક્ષા કરવી એટલું તો હોય જ, પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવજંતુની રક્ષા કરવામાં ઉપયોગ રહે, પણ મનમાં બીજા ભાવો ચાલતા હોય તો એમ ન ચાલે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું ભાવથી અવલંબન છે, અને ભાવથી હોવા છતાં દ્રવ્યથી, સ્થૂળ દૃષ્ટિથી એટલે કે ઉપયોગ છે, આત્મામાં ઉપયોગ છે અને બાહ્ય ક્રિયા કરે છે, તેનું નામ આલંબનપૂર્વકનું ઈરિયા સમિતિ કહેવાય, પાલન કર્યું કહેવાય. ઘણીવાર ક્રિયા કરીએ જઈએ, પણ એ વખતે મનમાં બીજા વિચાર આવતા હોય, બીજી ભાવના ચાલતી હોય, બીજું કોઈનું બુરું કરવાની ઈચ્છા ચાલતી હોય કે ભાવ કરતા હોય, અને સામે જીવજંતુના રક્ષણ માટે પડી લેહણ વગેરે ચાલતું હોય, તો એમ તો ન બને. આત્મા જ યાદ રાખીને આત્માના ઉપયોગપૂર્વક, આત્મજાગૃતિપૂર્વક તે જીવજંતુની રક્ષા કરવાની છે. બહુ મોટી વાત છે અને બધા તેમ કરી શકતા નથી. તો એ ઈરિયા સમિતિ કહ્યું. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. આ દ્રવ્યથી આવ્યું, પછી ક્ષેત્રથી શું? તો કે 14 રાજલોકમાં ગમે ત્યાં ગમન કરે. અત્યારે જ્યાં રહેતા હોય ઉપાશ્રયમાં ત્યાં કરે, હાલતા ચાલતા કરે, અને પછી માનો કે ક્યાંક બીજે જવાનું થયું, વિહાર કરવાનું થયું, કે કોઈક લબ્ધિ પ્રગતિને ઉડવાનું થયું, તો તે વખતે નહીં કરવાનું એમ નહીં. આ ક્યાં હલવું ચાલવું કહેવાય છે? આ તો ઉડ્યા કહેવાય, આ તો બેઠા કહેવાય. તો એમ બાનાબાજી ન ચાલે. ગમે ત્યાં હોય, પણ 14 રાજલોકમાં, ત્રિભુવનમાં, ત્રિલોકમાં ગમે ત્યાં જાય વિચરે, અને કોઈ પણ ક્ષેત્રને લાગુ પડતો સિદ્ધાંત છે. મહાવિદ્ય ક્ષેત્રમાં નહીં કરવાનું, પરત ક્ષેત્રમાં કરવાનું, ઐરાવત ક્ષેત્રમાં ચાલે એમ નહીં. ગમે ત્યાં હોય, જ્યાં હોય ત્યાં એમને આ પ્રમાણે પાલન કરવાની આજ્ઞા છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, પછી કાળથી. તો કે કાળથી યાવત જીવન, આ જીવન છેક લગી દેહ છૂટે, પ્રાણ વછૂટે ત્યાં સુધી આજ્ઞા છે. હવે તો આપણે રાજાપાઠમાં આવી ગયા, મુનિ થઈ ગયા, વૈરાગ્ય હતો, દીક્ષા લઈ લીધી, આપણા આત્માનું કલ્યાણ તો થાય તેટલું કરીએ છીએ. હવે કાંઈ ન કરીએ તો ચાલે, એમ અમૃતનો ઓડકાર ખાઈ લઈએ તો ચાલે નહીં. જે મુનિને લાગુ પડે છે તે મુમુક્ષુને પણ લાગુ પડે છે, કે આપણે 3 પાઠ આજ્ઞા ભક્તિ કરી લઈએ છીએ, રોજ આટલી કલાક ભક્તિ કરી લઈએ છીએ. જેટલી કલાક કરી લઈએ તેટલો સમય, અને બાકીના સમયનો જવાબ આપવાનો છે. ભગવાન લેવા બેઠા છે, પોતાનો આત્મા જ ભગવાન અને એ જ કમ્પ્યુટર છે. તો એણે એ પણ વિચારવાનું છે કે મારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. જે મુનિને લાગુ પડે છે તે અંશે મુમુક્ષુને પણ લાગુ પડે છે, કે પોતે પણ યત્નાપૂર્વક અને ઉપયોગપૂર્વક જ બધી આરાધના પાલના કરવાની છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી તો આપ જાણો છો કે રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ, વિષય કષાય વગેરે એ બધાને છોડીને, મૂકીને જેટલા ઓસીરાવી દેવાય, ઓરાવી દેવાય, બીજાને પધરાવી દેવાય હવામાં, એવી રીતે પોતે કરવાનું છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આ એકમાત્ર ઈરિયા સમિતિ થઈ. અહીંયા સમિતિ કહેતા કમિટી, કમિશન, પંચ નિવાય તે કંઈ નહીં. સમિતિ શું અહીંયા? તો કે મુનિપણું છે, સંયમ લીધો છે, પછી સમ્યક પ્રકારે બધી બાજુથી ઈ ટુ ગો, અને એ પ્રમાણે આચરણા કરવી. હાલવા, ચાલવાની, બેસવાની, ઉઠવાની, બોલવાની થી માંડીને કાંઈ પણ ક્રિયા કરવાની, તેનું નામ સમિતિ. સમ્યક પ્રકારે કાંઈ પણ ક્રિયા કરવી, તેનું નામ સમિતિ. હવે તો આપણને પણ આજ્ઞા છે. ઈરિયા સમિતિની વાત પૂરી કરીએ, પછી ભાષા સમિતિ. બહુ જલ્દી આ તો બોલી જવાની, વિચારી જવાની વાત છે, આચરવું વધારે વિકટ છે. ભાષા સમિતિમાં શું વિચારવાનું છે? તો કે દ્રવ્યથી 10 પ્રકારે, કોઈ વાર 8 પ્રકારે દુર્ભાષા કહેવાય છે, તે ન બોલવી. જ્ઞાની પુરુષોનો વિવેક પણ કેવો છે, અપશબ્દ એમ નથી બોલતા, દુર્ભાષા કહે છે. બોલવાનું તો છે જ કાંઈ ને કાંઈ, વચનયોગ તો પ્રવર્તાવાનું છે. તો કર્કશ નહીં, કઠોર નહીં, તીખી નહીં, તમતમતી નહીં, કડવી નહીં, અને કોઈને અંતઃકરણ દુભાઈ જાય એવી નહીં, થી માંડીને માર્મિક નહીં, દ્વિઅર્થી નહીં. મને એમ કે આમાં સમજી જશો, અધૂરી નહીં. આ અધૂરું બોલવું, થોડુંક કહેવું, થોડુંક છુપાવવું, તો એ કંઈ નહીં. એટલે દુર્ભાષા મોટી વાત છે, કે દુર્ભાષા બોલવાની આજ્ઞા નથી. એ દ્રવ્યથી. હવે ભાષા સમિતિની વાત છે, એટલે બીજી સમિતિમાં. પછી ક્ષેત્રથી તો એ તો એક જ જવાબ છે, કે 14 રાજલોકમાં જ્યાં જાય ત્યાં, જ્યાં જન્મે તે જ્યાં હોય ત્યાં. કાળથી આજીવન કરવાનું છે. અને ભાવથી તો કે ભાવથી એ જ વસ્તુ આવી કે વિષય કશાય કે રાગ દ્વેષના ભાવપૂર્વક કરવાની નથી. જે કંઈ છે તે ઉપયોગપૂર્વક કરવાની છે.
ખાલી થઈને બોલ્યું જાય છે. હું કંઈ નથી, હું કંઈ જાણતો નથી એવા ભાવથી, એટલે બિલકુલ ખાલી થઈને બોલાય છે. તો પછી તે ભાષા સમિતિમાં રહ્યા કહેવાય, નહીં તો કહેવાય નહીં. આત્માના ઉપયોગને બહાર નીકળવું પડે છે એમ તો કહ્યું જતું નથી. જ્યારે પણ જ્ઞાની પુરુષોની જે કંઈ બોલવાની ક્રિયા થતી હોય છે તો એના ઉપયોગને બહાર નીકળવું પડે છે એમ નહીં કહેવાય. એનો ઉપયોગ તો અંતર ઉપયોગ હોઈ જ શકે છે, અંતર્મુખ ઉપયોગ રાખવાનો છે. કોઈક વખત બહાર નીકળી જાય તો જુદી વાત છે, બાકી જ્ઞાની પુરુષ તે પ્રમાણે બોલે. એટલે ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે. કૃપાળુદેવનો એક પત્ર છે 631 કેવો કંઈ, તો એમાં એ જ મૂક્યું કે ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે, માટે ઠેકાણે ઠેકાણે જઈને ઠામ કાં પૂછે છે એમ કૃપાળુદેવ કહ્યું. બધે જ પૂછવાનું, બધે જ એક સવાલ, બધે જ પાસેથી ક્યાંયથી સંતોષ સમાધાન થાય જ નહીં. એટલે પોતે ખાલી થઈને નથી પૂછતો કહેતો, તો ત્યાં પણ ભાષા સમિતિ આવી ગઈ અને દ્રવ્યથી, પછી ક્ષેત્રથી અને કાળથી આજીવન રાખવાની છે. અને ભાવથી પણ છેક સુધી આત્માના ઉપયોગપૂર્વક જ કરવાનું છે. એ પ્રવર્તન બહુ અઘરું છે, છતાં એની આજ્ઞા છે. અને ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, પછી એષણા સમિતિ, કે હોરવા જાય છે ત્યારે આહારના જે કંઈ દોષ લાગે છે હોરનાર તરીકે કે હોરાવનાર તરીકે, તો અહીંયા મુનિની વાત ચાલે છે. આપણે મુમુક્ષુ તરીકે હોઈએ તો આપણને પણ લાગુ પડે છે. એ દોષ રહિત ગોચરી કરવાની છે એમને, અને આપણે દોષ રહિત ભિક્ષા માટે આવ્યા હોય તેમને હોરાવવાની છે. આપણે પણ દોષમાં પડીએ છીએ. એમની ઈચ્છા ન હોય પણ આપણે કહીએ કે ના પધારજો, આજે તો શ્રીખંડ બનાવ્યો છે, આજે તો ફ્રૂટ સલાડ છે, આજે તો કચોરી છે, ભજીયા છે, વગેરે વગેરે, યાદ નથી આવતા કંઈ નામ. તો એ કંઈ સારું બનાવ્યું છે ને પધારજો, અને આપણે એમના માટે પુષ્કળ વધારે માત્રામાં બનાવીએ અને પ્રેમથી હોરાવીએ, તો આપણા કહેવાથી પધારે. આપણે વસ્તુનું નામ દઈને બોલાવી આવીએ અને આમંત્રણ આપી આવીએ અને પછી પધારે, તો એ કંઈ હોરાવનારને પણ દોષ રહિત નથી, દોષ સહિત થઈ એને દોષ લાગે છે. એવી રીતે કદાચ સમય બદલાયો છે અને એમને કહેવું પડે કે 30 કપ ચાનો તો ખપ છે, અમે છીએ તો 5-6 જણા, પણ 3 કપ 4 કપ તો જોશે, અથવા તો 3 કપ તો પીવાની થશે. કપની ગણતરી ન હોય, ઓર્ડર નથી આપતા આપણને, પણ તેમ છતાં એવા ભાવથી હોય કે હા એટલી બનાવજો, અથવા તો એટલો કપ છે, અને આપણે બનાવીને ઓરાવીએ તો એમને પણ દોષ, આપણને પણ દોષ. એમને ઓરાવ્યા પછી આપણે પાછું બીજું વધારાનું બનાવીને જમીએ, અથવા પહેલેથી વેલ ઇન એડવાન્સ કદાચ વધારે બનાવ્યું હોય તો ઓછો દોષ, અને દોષ તો ખરો જ. અને ગયા પછી આપણને એમ થાય કે આપણે શું જમશું, બધું ઓરાવી દીધું તો ભૂખ્યું તો ન રહેવાય, એટલે વધારે બનાવીએ તો આપણને પણ દોષ. ખરેખર તો આપણે થોડીક ભૂખ સહન કરીને કે બધી ભૂખ સહન કરીને જો વરાવ્યું હોય અને પ્રેમથી ટેસ્ટથી આપણું રૂટીન કોઈ પણ જાતના ભાવ બગાડ્યા વિના નભાવી શકીએ તો ધેટ ઇઝ ધ બેસ્ટ, એ ઉત્તમ છે, એમ કરવા જેવું છે. બાકી તો દોષને દોષ છે. આપણે તો કેટલીક વખત દોષમાં વધારે પાડીએ પણ છીએ કે આ તો ખપે, આ તો ચાલશે, આ તો ભાવે, બીજા તો ઓરતા હતા, બીજા તો લઈ જતા હતા, અમે તો આટલા વર્ષથી ઓરાવીએ છીએ, તો એ સંઘના કે એ ગચના કે એ મતના કે એ ગ્રુપને તો ખપતું હતું, તો આપ પણ લઈ જાઓ, એમાં શું વાંધો હોય? તો એ બધું ચાલે નહીં. એવી જ રીતે બીજી એક દલીલ થાય કે એમને સૂઝતો આહાર લેવાનો છે, તો જેટલો પાપ દોષ ન હોય અને જાણી બૂજીને ન કર્યું હોય, આપણા માટે બનાવ્યું હોય, તો એમાં કનવૂળ વગેરે હોય તો પણ એ વાપરે તો શું વાંધો છે? તો એમ ન ચાલે કે આપણા માટે બનાવ્યું છે ને એમાંથી એમને હોરાવાનું છે ને, તો દોષ તે દોષ, પાપ તે પાપ. લોકો આવું કરવા માંડ્યા છે, શીખવાડવા માંડ્યા છે, થોડાક દોઢા ડાયા થવા માંડ્યા છે, અને વળી કે અમે જાગૃત શ્રાવક કે મુમુક્ષુ છીએ. તો એમ નથી. મુમુક્ષુ કે શ્રાવક એવું કરે જ નહીં, સમજવા માટે છે. સાંપ્રત સમાજમાં આ ચિત્ર ઉપસેલું દેખાય છે, સારું એવું ઉપસી ગયું છે, એટલા માટે કહેવાય જાય છે. તો ઈરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા એટલે ગવેષણા, ગવેષણા એટલે ખોજ. એટલે ભિક્ષા માટે, આહાર પાણી માટે જે કંઈ ખોજ કરવામાં આવે, બોરવામાં જવામાં આવે, એમાં લાગતા દોષો ને તેમાં પણ સમ્યક પ્રકારે પાલન કરવાની આજ્ઞા છે. અમે અહીંયા તો કહી દીધું છે મૃગાપુત્રજીએ કે હું તો મૃગચર્યાની જેમ રહીશ, કાંઈ વાંધો નથી, બોરવા જવાના દોષની બહુ ચિંતા કરશો જ નહીં, માવતરને કહી દીધું છે, એટલે વાંધો નથી. બધા એ અનુકરણ કરવા જેવું છે, પણ થતું નથી. એમાં રાખી મૂકવાની આજ્ઞા પણ નથી કે સવારે થોડું વધારે ઓર્યું, સાંજે કોઈ વહેલી રસોઈ નથી બનાવતું તો થોડું રાખી મૂકીએ, તો એ પણ આજ્ઞા નથી. એક સહેજ પણ રાખી મુકાય નહીં. દૂધ વધારે લાવ્યા હોય ને મેળવણના 2 ટીપા નાખીને દહીં બનાવીને વાપરી લેશું, એ આજ્ઞા છે નહીં. એ પણ ભૂલ છે, દોષ છે. કંઈ જ પરિગ્રહ રાખવાનો નથી. સવારનું સવારે, સાંજનું સાંજે, મળે તો ઠીક, નહીં તો ચાલે.
ખાખરા રાખી દઈએ અને ચાલશે તો એમ કાંઈ ઘરમાં સ્ટોકમાં રખાય નહીં, તેમ ઉપાશ્રયમાં એમને પણ રાખવાની આજ્ઞા નથી. સવારનું સાંજે ન હોય તો એમ ક્યાંથી ચાલે? આપણને તો ગોળ વિના ચાલે નહીં, અને ગોળ તો જમવામાં બપોરે જોઈશે તો પછી થોડોક લાવીને રાખી દીધો અથવા વધારે ઓરાવીને મૂકી દીધો ઓરીને તો એમ ચાલે નહીં. આ સમજવા જેવી વાત છે, આ પ્રેક્ટિકલ લાઈફમાં લાગુ પડતી વાત છે, એટલે કહેવાય જાય છે. એટલે ઘણું અઘરું છે. કહેવાનો તાત્પર્ય બીજું કોઈ નથી, ટીકા સમીક્ષાનો ભાવ નથી, પણ આ સંયમનો નિર્વાહ કરવો ડે બાય ડે અઘરું થતું જાય છે. એ મુમુક્ષુ શ્રાવકો આજે એવા નથી પડ્યા કે બપોરે 12 વાગ્યે ને સાંજે 5, 5:30 વાગ્યે બધું તૈયાર કરીને આંગણામાં રાહ જોતા ઊભા હોય કે અતિથિ સાધુ સાધ્વી પધારે, ઓરાવું અને પછી જમવું. ઘણાને પછી જ જમવું અને નહીં તો ન જમવું, અથવા તો ઓછું જમવું, અથવા તો આવે તો સારી વાત છે 10 મિનિટ રાહ જોઉં, પણ પછી નહીં આવે તો મારા ભાગ્ય ઓછા અને હું વાપરી લઈશ, એવો ભાવ નથી. આજે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ત્યાર પછીનું આદાન નિક્ષેપણ સમિતિ. વસ્તુ કંઈ પણ લેતા મૂકતા પણ ઘણો ઉપયોગ રાખવો ઘટે, ઘણી યત્ના રાખવી ઘટે. એક પુસ્તક આપણને કોઈ દેતું લેતું હોય તો હાથમાંથી પડી જાય તો આપણી શું યત્ના? એવી રીતે કોઈ પણ વસ્તુ માળાની લેતી દેતી થતી હોય તો પડી જાય, અથવા તો આપણે ગમે ત્યાં મૂકી દઈએ માળા, તો એમ ચાલે નહીં. એ જ્ઞાનનું પ્રાપ્તિનું ઉપકરણ છે, સાધન છે, એનો પણ વિનય વિવેક છે. કોઈ પણ વસ્તુનો વિનય વિવેક છે. પુસ્તક શાસ્ત્રનો કરવાનો અને એને રાખવાના જે કંઈ સાપડા, સ્ટેન્ડ, ઘોડી કહીએ છીએ એનો નહીં, એનો પણ હોવો જોઈએ. એટલે એવી રીતે વિનયપૂર્વક લેવું, દેવું, મૂકવું, આદાન અને નિક્ષેપણ. કાંઈ પણ લેવું, ગ્રહણ કરવું, પકડવું, અને કાંઈ પણ મૂકવું. અવાજ કરીને જોરથી મૂકીએ તો એ પણ મોટો અવિવેક છે. કોઈક વાર હાથ છે ને થઈ જાય અલગ વાત છે, બાકી યત્ના રાખવાની છે. કંઈ જંતુ નાનું જતું હોય ને ચાલશે, હું બાજુમાં મૂકી દઉં, એની ઉપર તો કોઈ ન જ મૂકે, પણ બાજુમાં અને એને કંઈ આડું આવી જાય કે કચરાઈ જાય કે પ્રાણ હણાઈ જાય તો એ પણ દોષ છે. અને લેતા દેતા પણ જે ભાવ છે એ પણ જોવાનું છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેટલીક વખત ખીજમાં વસ્તુ લેવાઈ દેવાઈ જતી હોય. આ લ્યો તમારા જેવું કોણ થાય, અથવા ચાલશે, અથવા સામું જોવું નહીં ને આપી દઈએ, ડાબો હાથ આ બાજુ, જમણો હાથ આ બાજુ, દૃષ્ટિ ક્યાંક બીજે હોય તો આવું ચાલે નહીં. એમને લેનારને ન ખપે, મૂકનારને ન ખપે. અંદરો અંદર પણ ગ્રુપ રહેતું હોય, જે કાંઈ 5-10નું ગ્રુપ હોય, 2-3નું ગ્રુપ હોય, એમાં પણ સદભાવ અસદભાવ થયા કરે. નાના મોટા રાગદ્વેષના નિમિત્ત તો હોય જ અને થાય, અને એ ગમાણગમાપૂર્વક લેતી દેતી કરે તો ચાલે નહીં. પછાડવાની તો વાત આવતી જ નથી, આપણે તેવા છીએ જ નહીં, એટલે સવાલ નથી, તો બીજાની વાત હતી. એ આદાન નિક્ષેપણ. અને પછી 5મી સમિતિ પારિઠાવણ્ય સમિતિ, એટલે પ્રતિષ્ઠાપન, એટલે પરઠવું. એટલે જે કંઈ અશુચિ છે એ પરઠવાની છે, મળમૂત્ર વગેરે, તો એ પણ યત્નાપૂર્વક કરી અને પછી એને બહાર પરઠવાનું હોય. એને ફ્લશ સિસ્ટમ વાપરવાની આજ્ઞા નથી. અત્યારે સમય બદલાઈ ગયો છે, એટલે કોઈના ઘરમાં, અપાર્ટમેન્ટમાં, મકાનમાં રહીને એવી રીતે ટોયલેટ, બાથરૂમ વાપરવાની આજ્ઞા નથી, પણ સમય બદલાઈ ગયો. તો ત્યાં પણ કોઈની દૃષ્ટિ નથી, કોઈ જોતું નથી, કોઈ અવરજવર નથી, જીવજંતુની રક્ષા કરવાની છે, અને વળી દુર્ગંધ ન ફેલાય એ રીતે પરટવાનું, અને પછી પણ એના પર બાજુમાં જ રહેલી ધૂળ માટી જો હોય તો એ વાળી દેવાનું વગેરે વગેરે આપણે જાણીએ છીએ. એમાં પણ ઉપયોગ રાખવાની વાત કીધી છે. એ તો ચાલે, એમાં શું, એમાં નિરૂપાયતા છે એમ નહીં. એટલે જેટલું મુનિને પંચ સમિતિ કીધી છે એટલી જ મુમુક્ષુને કીધેલી છે, પણ મુમુક્ષુ કરી શકતો નથી. એના પ્રમાણમાં એને જેટલું થઈ શકે એટલું. એની કેટલીક તો સંકલ્પી હિંસા, નિરારંભી હિંસા હોઈ શકતી નથી. કેટલીક સંકલ્પી છે, કેટલીક આરંભી છે. ગમે તેટલું સમજીએ પણ ફ્લશ કરવામાં કેટલું પાણી ઢોળાય તે ઢોળાઈ જાય, તે જાય જ. એની બદલે બીજા ઉપાય કરીને વાપરનારા હશે, પણ બહુ ઓછા. અને એમાં ઉપયોગ આપણી મર્યાદામાં, આપણી માત્રામાં જેટલો થઈ શકે તેટલો રાખવાનો છે. એવા પણ આવે છે કે પાણીની કરકસર કરીને એટલી યુટિલિટી બિલ ઓછું આવે, ઓછું વપરાય અને ઓછું પાણીને ઓછું પાક, તો એવાય પણ નીકળ્યું છે સાધન, નથી ને એમ નહીં, પણ બને તેટલું સાવચેતી રાખવાની વાત. તો આ પંચ સમિતિથી સુશોભિત થયા. આ મૃગાપુત્રને મોક્ષે જવું છે, તદ્ભવ મોક્ષગામી જીવ છે, તો 5 સમિતિનું પાલન સમ્યક પ્રકારે કરી રહ્યા છે. આગળ જઈએ. ત્રિગુપ્તી અનુગુપ્ત થયા. ત્રિગુપ્તી શું? તો કે 5 સમિતિ 3 ગુપ્તીથી અષ્ટપ્રવચન માતા કહેવાય. એટલે એ 3 બાકી રહ્યા. તો મન, વચન અને કાયા. મન, વચન, કાયા એ 3 કહેવાય, સાધન કહેવાય. અને 3થી ગુપ્તી. ગુપ એટલે ગોપવવું, છુપાવવું, અને ગુપ એટલે રક્ષણ કરવું, સંરક્ષણ કરવું, પ્રોટેક્ટ કરવું, રિઝર્વ રાખવું.
એ પણ રૂપનો અર્થ થાય, બંને અર્થ થાય. તો કે મન વચન કાયા એવી રીતે વાપરવા, જાળવીને સાચવીને કે કોઈ જીવનું અંતઃકરણ દુભાય નહીં, કોઈની હિંસા થાય નહીં, વગેરે વગેરે. અને એ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિની વાત છે. મનથી, વચનથી, કાયાથી, એમાં પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી વાત આવે છે કે મનથી રાગ, દ્વેષ, ગમાણગમાપૂર્વક પ્રવર્તન ન કરવું, મનથી એવા વિચાર પણ ન કરવા, ન ચાલી શકે, મન પર કંટ્રોલ નથી તો થઈ જાય, પણ વચનથી તો બોલીને બગાડવા પહેલાં બહુ જ વિચાર કરવા જેવો છે. અને મોટે ભાગે દોષ એ જ થતા હોય છે. તુજ વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમ નાહી. એક આંખ જુએ છે અને દેખત ભૂલી, તરત જ ગમાણગમા શરૂ થાય. જોયાનું દુઃખ છે, જાણ્યાનું દુઃખ છે, એવી રીતે અહીંયા વચનનો દોષ અને નયનનો દોષ. બોલવાનું પણ એમ જ, મન પર તો કંટ્રોલ નથી, પણ બોલતા વચન બાણ છે, તીર છે. ઓછું વગાડવું કે વધારે વગાડવું તો વાપરવું જોઈએ, સાચવીને વાપરવું જોઈએ. કે આટલા બાણ ખલાસ થઈ જશે તો હું શું કરીશ તીર કામઠામાં મૂક્યા હોય ને, એવી રીતે વચન બાણ છે કે ક્યારે વાપરવા, કેટલા વાપરવા, કઈ માત્રામાં વાપરવા, કેટલા વેગથી, કઈ વેલોસિટીથી મૂકવું, એ જીવે ઘણું જોવા, જાણવા, સમજવા જેવું છે. કોઈ પણ મુમુક્ષુ જીવને આ વચન દોષને કારણે અગર તો મુનિ ભગવંતોને આખો સંસાર, પ્રપંચ, દુનિયા, વિશ્વ, લોક ઊભો થાય છે. બોલવામાં ઉપયોગ રહેતો નથી. બોલતા પહેલાં 2-3 વખત મંત્ર બોલીને બોલે તો થાય. કોઈ ગમે તે કહે તો બોલિંગ તો કરે, પણ બેટિંગ કરવી જ જોઈએ. ઘણીવાર એમ થાય કે બોલ એમને ના જતો રહે, જવાબ આપવો જ જોઈએ. વળતો ઉત્તર નક્કી જ હોય. કમ્પ્યુટરાઇઝડ એન્સર હજી તો આવ્યું નથી, વાક્ય પૂરું નથી થયું સામેથી, વચ્ચે જ ઘણીવાર તો આપણે બોલીએ છીએ. મોટા ભાગનાને ટેવ છે ને વચ્ચે ન બોલે તો પૂરું થાય એટલે તરત જ વળતો જવાબ, જેને આપણે સામું બોલીએ છીએ એમ કહીએ છીએ. તો શું કામ? એ દલીલ હોય, જવાબ હોય તો પણ સવિનય હોય, સવિવેક હોય તો ખોટું નથી. અને આ વસ્તુની સમાજમાં, કોઈ પણ સમાજમાં, સંઘમાં બહુ ખોટ છે. આપણે જાણીએ છીએ, આપણે અનુભવી રહ્યા છીએ. તો મનથી, પછી વચનથી, એમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળભાવ આવે છે. દ્રવ્યથી તો સ્થૂળ રીતે જે ગમાણગમાપૂર્વકનું છે, હિત અહિતનું છે, વિવેક અવિવેકનું છે, એ છે. અને ક્ષેત્રથી 14 રાજલોકમાં ગમે ત્યાં જાય. કાળથી એટલે ઉપાશ્રયમાં જ નિયમ ને બહાર નિયમ નહીં, મંદિરમાં નિયમ. અત્યારે ઠાવકા બનીને વાંચન વિચારણા કરીએ, ભક્તિ કરીએ, બહાર નીકળીને નહીં એમ નહીં, 14 રાજલોકમાં ગમે ત્યાં જાય તો આ પાડવાનું છે. અને કાળથી આજીવન કરવાનું છે, થોડાક વર્ષ, થોડોક સમય નહીં. અને ભાવથી તો હર હંમેશ, સમય સમયે વિભાવ મરણ છે જ, ભાવ મરણ છે જ, વિભાવ પરિણતિ છે જ, એ છોડવાની છે. મનના અને વચનના, વચનમાં આટલું કહેવાઈ ગયું કે દુર્ભાષાની જ વાતમાં આટલું લાંબુ થયું, પણ હકીકતે બીજી રીતે પણ વિચારવાનું છે કે કેટલીક વખત કેટલાક સાચું જ બોલીને દંડાય, કેટલીક વાર કેટલાક ખોટું જ બોલીને દંડાય, કેટલીક વાર ઘણા મિશ્ર બોલે, મિક્સ અર્થ થતો હોય, અડધું કે ને અડધું ન કહે, ધ મોસ્ટ કોમન થિંગ. અને એ અસરળતા, એટલે ત્યાં પણ એ દંડાય છે. અને કેટલીક વખત સાચુંય નહીં અને ખોટુંય નહીં એવું બોલે. હમણાં દેવવંદનમાં આપણે આવવાનું થાય ઘરેથી, તો એમ કહીએ હું જાઉં છું, એટલે આપણને એમ થાય આપણે શું છુપાવ્યું, ઉલટી વાત કહીને કરીને બહાર નીકળ્યા ઘરમાંથી. પણ સમજનાર સમજી જાય કે અત્યારે ક્યાં જાય, અત્યારે દેવવંદનનો ટાઈમ છે એટલે ત્યાં જ ગયા હોય, મંદિરમાં કે ઘરમાં કે બીજા રૂમમાં. પણ અપેક્ષા કીધી નથી, હું જાઉં છું એટલે ત્યાં ભાવ ગમે તેટલો સાચો છે, પણ હું દેવવંદનમાં જાઉં છું એમ બોલવામાં શું વાંધો, અથવા તો હું આ જગ્યાએ જાઉં છું કે હું ત્યાં છું, મંદિરજીમાં છું કે પૂજાના રૂમમાં છું, એમ કહેવાની બદલે એવું. પછી દરરોજ જતા હોય ને ઘરે પાછા આવી જતા હોય, ત્યારે નક્કી હોય કે ત્યાંથી બીજે જવું છે, પછી બારોબાર નીકળી જાય. તો એ કહે નહીં કે પછી હું ત્યાંથી બહાર જવાનું છું કે જવાની છું, તો ત્યાં અર્ધ સત્ય, અર્ધ અસત્ય, સાચુંય નહીં અને ખોટુંય નહીં. વળી જ્યાં જવાનું હોય ત્યાંથી હમણાં આવ્યો 5 મિનિટમાં, 15 મિનિટમાં, એની બદલે 5 કલાકે આવે, 2 કલાકે આવે, તો એ પણ મોટો દોષ છે, ભૂલ છે. એવી જ રીતે એક જગ્યાએ જવાનું કે પછી ત્યાંથી 2-3 જગ્યાએ જવાનું હોય, મનમાં પ્લાન છે, નિર્ધાર છે, બીજાને કહેવાઈ ગયું છે, પણ કહેવું ન હોય કે હું ત્યાંથી ત્યાં પણ જઈશ, ત્યાંથી ત્યાં પણ થઈને આવીશ, એ કહેવું નહીં. તો ત્યાં એ સાચુંય નહીં ને ખોટુંય નહીં, કે અમે ક્યાં ખોટું બોલ્યા છીએ, એકની બદલે બીજાનું નામ ક્યાં આપ્યું છે, પણ કહ્યું તો નહીં ને, છુપાવ્યું તો ખરું ને. નંબર 1ની સરળતા, અસરળતા અને કુટિલતા અને વક્રતા, તો એ પણ ભાષા સમિતિમાં આવ્યું, એ પણ કરાય નહીં. મુનિ હોય કે શ્રાવક હોય, હું આ બાજુ ગોચરી લેવા જાઉં છું, આ એરિયામાં જઈશ, અથવા આજ્ઞા છે, આજ્ઞા લેવાની ઉપરથી, પણ મનમાં કટુતા છે કે મલિનતા છે, બીજી દિશામાં જાય, બીજા ઘરમાં જાય, બીજા એરિયામાં જાય, તો એ બધું લાગુ પડે છે. અને આમાંથી જ કમઠાણ થતું હોય છે, મહાભારત થતું હોય છે, અને જીવ કેટલો દંડાય છે.
કરી છે ફકીરી એવી અમીરીના આશયથી, એમ ન ચાલે. આલોચનામાં ગાઈએ છીએ એ જ મુમુક્ષુને લાગુ પડે છે કે મુમુક્ષુ થાય એટલે શાતામાં રોકાઈ જાય તો એ મુમુક્ષુ નહીં, એને રોકાવાય જ નહીં. એ દોષ થાય છે, આવે છે, તરત જ ઓવરકમ કરવો પડે, ઓવરરૂલ થવું પડે કે નહીં, આ મારે કરાય નહીં. મુમુક્ષુ કીધા એટલે બધા આપણને મોટા સારા નસીબદાર વગેરે વગેરે ગણે, કંઈ માન સન્માન આપે એટલે ફૂલાઈ જવાનું નથી, હરખાઈ જવાનું નથી, પણ વિચારવાનું છે કે મારી જવાબદારીનો ટોપલો વધ્યો, મુમુક્ષુ ગણે છે તો મારાથી કેટલાક વાણી વર્તન ખોટા નહીં થવા જોઈએ, તો સુશોભિત થયા કહેવાય. એટલે અહીંયા મૃગાપુત્રની વાત ચાલે છે, મનથી, વચનથી અને કાયાથી. તો કાયાથી પણ એમણે અનુગુપ્ત થયા, એટલે પાછો શબ્દ સુંદર મૂક્યો છે કૃપાદેવે, અનુગુપ્ત થયા. મન વચન કાયાની ગુપ્તિ, અને કાયાથી પણ કોઈ દે દંડ ન કરે. જે મનથી વચનથી ન કરે એ કાયાથી તો કરે જ કેવી રીતે? કરી શકે જ નહીં. એ તો સ્થૂળ દૃષ્ટિએ છે, પણ એ થતો હોય છે. ઓછી જગ્યામાં વધારે બેસવાનો પરિસર આવે, કાંઈ પણ પરિસર આવે તો એ વખતે એ ગુપ્તિ ભૂલી જાય છે કે મારે કાંઈ ગુપ્તિ રાખવાની છે. મુનિ ભગવંતને તો પોતાનું વજન, શરીર જે કંઈ છે, જે સ્ટ્રક્ચર છે એ ઓછામાં ઓછી જગ્યા રોકે એવી રીતે બેસવાની, ચાલવાની અને કાવતસર્ગમાં ઊભા રહેવાની આજ્ઞા છે. મુમુક્ષુને પણ છે, કરી શકતા નથી કે જે ભૂમિ પર રહીએ છીએ બધું છે, પણ આપણું સ્ટ્રક્ચર પણ જે છે તે છે, શરીરનું બંધારણ, પણ ઓછી જગ્યા, ઓછું વજન મૂકીએ, પગ પછાડીને ચાલવાની આજ્ઞા નથી જ. બને તેટલું દબાઈને ચાલીને ચોરી છુપીથી જવાની પણ આજ્ઞા નથી કે બીજાને ખ્યાલ ન આવે, એ પણ ખોટું છે. પણ આ બધી નાની નાની બાબત ખૂબ સુંદર રીતે શાસ્ત્રમાં નિરૂપણ કર્યું છે. વાંધો પાલન કરવાનો છે, આચરણનો દોષ છે. સત્પુરુષે, જ્ઞાની પુરુષે કહેવામાં, લખવામાં કાંઈ બાકી રાખ્યું નથી, જીવે આચરવામાં, આદરવામાં બાકી રાખ્યું છે. પહેલાં તો જાણવું, આદરવું પડે. આપણને એટલું રિસ્પેક્ટફુલી વર્તવાની મન ક્યારે થાય કે એને આદર એટલે આપણે આગત છે, આપણી પાસે એને આવકાર આપીએ છીએ કે હા તું સારું છે, તું સદ્ગુણ છે, તારા પ્રમાણે કરવા યોગ્ય છે, પછી આચરણ થઈ શકે, બાકી કેવી રીતે થાય? એટલે આદરણીય તો એ છે. કાયામાં શરીરની વાત હતી તો કાયોસર્ગમાં મહાવીર સ્વામીનું આપને જ્યાં ખબર છે એટલે કહેવાય જાય છે કે આસન કેવી રીતે છે, તો કે જ્યારે કાયોત્સર્ગ કરે છે ત્યારે કેટલીક વખત ગાય દોતી વખતે ઓછામાં ઓછી જગ્યા રોકાય એવી રીતે કરે છે. 2 પગ અને 2 પગલાં જ, એમાં પણ એક વખત તો કરી શકે એવા હતા સમર્થ, એટલે અંગૂઠા 2 અંગૂઠા પર જ વજન છે અને એવી રીતે બેસવાનું કરે છે. આપણને તો પદ્માસન વાળવાનું કહે તો થોડીક સેકન્ડ મિનિટમાં ફાવતું નથી, પ્રતિકૂળતા આવી જાય છે. એટલે પરાણે પૂર્ણ કરે એમાં મજા નથી, પણ કરવાની આજ્ઞા છે કે આ પૃથ્વીકાયના જીવો છે એના ઉપર જોરથી તો ન ચલાય, જેમ તેમ તો ન ચલાય, પણ બને તેટલું ઓછું વજન અને બને તેટલો ઓછો પથારો કરીને બેસવાની આજ્ઞા કહી છે કે આપણું વજન ઓછામાં ઓછું એના પર આવે. હવે કેટલું પાડી શકાય, પણ જાણ્યું હોય તો કોઈક વાર વિચાર થાય. તો મન, વચન અને કાયાથી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આ ત્રણેય ગુપ્તિનું પાલન કરે છે. અનુગુપ્ત થયા, એની પાછળ રહ્યા, એને પોતાનું કરીને રાખ્યા, એટલે સુરક્ષિત, આરક્ષિત, રિઝર્વ રાખ્યા. પોતે એના જ્યારે કે માલિક થયા. એક મન, વચન, કાયાની ગુપ્તિ મૃગાપુત્રનું રક્ષણ કરે છે, અને મૃગાપુત્ર એ વડે રક્ષાય છે, એનું રક્ષણ કરે છે કે મન, વચન, કાયા મારે આ રીતે અશોભનીય ભાવમાં પ્રવર્તન કરવાનું નથી. બને તો શુદ્ધ ભાવમાં રહેવાનું છે, ન થાય તો શોભનિક ભાવમાં રહેવાનું છે, બાકી રહેવાનું નથી. બાહ્ય અભ્યંતરે 12 તપથી સંયુક્ત થયા. 12 પ્રકારના તપ કયા છે આપ જાણો છો, 6 આંતરિક અને 6 બાહ્ય. જૈન કહીએ એટલે તરત જ તપશ્ચરણ કરતો ધર્મ એ જ યાદ આવે, અહિંસા યાદ આવે, તપ યાદ આવે, પણ માત્ર તેટલું જ નથી. એમાં બાહ્ય તપ છે પણ આંતરિક તપ છે. બાહ્ય તપ જાણીએ છીએ તે અનશન, જમવું જ નહીં, તે ઉપવાસ કરીએ, એક કરીએ, વધારે કરીએ, એ અનશનમાં આવ્યું. પછી ઓછું જમવું અથવા એક વખત જમવું, તો એ એકાસનનું, 2 આસનનું એવું આવ્યું. અશ એટલે જમવું, એના પરથી અશન, એકાસન, 2 આસન અને પછી અનશન એટલે જમવું જ નહીં. પછી ઉણોદરી, થોડુંક ભૂખ કરતાં ઓછું જમવું. આમ પણ એમ કહેવાય જ છે કે એક કોળિયો, એક ભાગ ઓછું જ જમવું જોઈએ કે જેથી પાણીની જગ્યા રહે અને એક ભાગ ગેસને, વાયુને, પોલાણમાં ફરવાની છૂટ મળે. એટલે એ બધાને રહેલી જ છે, હવા, પોલાણ કે ગેસ જે કહીએ તે. કોઈને તકલીફ રૂપે વધારે લાગે છે, કોઈને ઓછું લાગે છે, પણ છે તો ખરો જ. એટલે એ આજ્ઞા એ પ્રમાણે છે. અનશન, ઉણોદરી, પછી વૃત્તિ સંક્ષેપ કે વૃત્તિ સંકોચી લેવી કે બહુ બધું નથી જમવું, 10-20 વસ્તુ નથી જમવી, 5 વસ્તુ જમીએ, 7 વસ્તુ જમીએ, 2 વસ્તુ જમીએ. પછી ઘણાને 2 જ વસ્તુ જમવી હોય, પણ એટલો બધો એમાં રસ હોય કે આવી જ ખીચડીને, આવી જ કઢી, આવી જ રોટલીને, ગરમા ગરમ રોટલીને વગેરે વગેરે, તો એ પણ ભૂલ છે. દ્રવ્ય 5
જીવને બાહ્ય ત્યાગનું મહત્ત્વ, પણ 5 દ્રવ્યમાં કેટલી બધી ગણતરી કે આ 2 શાક ભેગા કરી દઈએ તો ચાલે 1 દ્રવ્ય કહેવાય, એવી ગણતરી કરવાનો કોઈ મતલબ ખરો? અથવા બધું જ એક વસ્તુમાં, એક પાત્રમાં મુનિ ભગવંત ઓરે તો અમે તો 5 વસ્તુ શું, અમે તો એક જ વસ્તુ જમ્યા કહેવાય, એક પાત્રમાં બધું ભેગું કરી દીધું છે, 25 વસ્તુ કે 15 વસ્તુ, તો એમ ન ચાલે. વસ્તુ જુદી છે, જુદી જ રાખવી જોઈએ. તો આ બધું આપણે જાણીએ છીએ કે અનશન, ઉણોદરી, પછી વૃત્તિ સંક્ષેપ, પછી રસ પરિત્યાગ, કે તીખું જ વધારે ભાવે, ગળ્યું જ બહુ ભાવે, કડવું જ ભાવે. કડવો સ્વાદ ડેવલપ કર્યો હોય તો એને દરરોજ કારેલાનું શાક જ ભાવે, તો એમ ન ચાલે. એટલે કોઈ પણ વસ્તુમાં મીઠા વિનાની ટેવ પડી જાય તો મીઠા વિનાનું જ ભાવે અને ગમે, મીઠું સાંકી ન શકે, એક રજ માત્ર, કણી માત્ર પણ એ મીઠું ન લઈ શકે, તો એ ટેવ પડી ગઈ, એવો સ્વાદ ડેવલપ થઈ ગયો તો એ પણ ખોટું છે. એટલે રસનો ત્યાગ કરી દેવાનો છે. કેટલાકને એમ હોય કે દરરોજ એક મિષ્ટાન તો જોઈએ જ, એક ફરસાણ તો જોઈએ જ. શું કામ જોઈએ? ડૉક્ટર્સ કે, દેહના ડૉક્ટર્સ કે તળેલું નહીં સારું ત્યારે છોડી દે, ગળ્યું નહીં સારું છોડી દે, તત્ક્ષણ 1 દિવસથી છોડી દે. જ્ઞાની પુરુષો કહીને થાકે, જીવ સમજે. અને પછી કયું રહ્યું? કાય ક્લેશ બાહ્ય તપમાં, કે કાયાને બને તેટલું કષ્ટ આપવું, કોઈને કોઈ રીતે કષ્ટ આપવું, કે પગે ચાલવું તો ખુલ્લા પગે ચાલવું, અથવા તો યાત્રા કરવી તો ખુલ્લા પગે જ જવું. એવી રીતે ઘણી જ વસ્તુ છે કે કાયાને ક્લેશ આપવામાં કોઈ બાકી ન રાખે. ડાંસ, મચ્છર વગેરે ઉપદ્રવ છે તો કંઈ નહીં, આપણે તો આત્માના ધ્યાનમાં છીએ અને ઉપયોગ એમાં છે, તો જીવજંતુ ભલે ને આવે જાય, કંઈ વાંધો નહીં. ખાસ કરીને એવા સ્થાનમાં જાય કે આપણી કેટલી ક્ષમતા, સ્થિરતા રહે છે, તો એ બધું તપ કરવાનું કહ્યું છે. ગમે તેવી પથારી, મેટ્રેસ, ગાદલું, પલંગ, બેડ, બેડરૂમ હોવા છતાં એમ થાય કે ચાલો આપણે નીચે જ સૂઈ જઈએ, બેકના સારા માટે નહીં, બેકનો પ્રોબ્લેમ છે એમ નહીં, પણ ભોગવી શકીએ એમ છીએ, એન્જોય કરી શકીએ એમ છીએ, પણ નહીં કે બધા એવી રીતે નીચે સૂએ જ છે ને, સૂઈ જ શકે છે ને, એમાં શું વાંધો છે? કંઈ એશથી જ ઊંઘાય કે વૈભવ વિલાસ જ જોઈએ કે 2, 5, 5, 10, 10 મણ રૂની તળાઈમાં જ સૂવાય એવું થોડું છે? જરાય જરૂર નહીં. તો નીચે સૂવું, આવું બધું કાયાને ક્લેશ આપવો એ પણ કાંઈ ક્લેશ તપ છે, પોતે પોતાને ચકાસવા માટે. પણ પછી બાહ્ય તપ કે ઠઠારા માટે હોય તો ન ચાલે, કે અમે આટલું તપ કરીએ છીએ, અમે તો આમ જ કરીએ છીએ, અમે તો આ વાપરતા જ નથી, અમે આમ કરતા જ નથી, એવું કહ્યું નથી. કર્યા પછી એનું અભિમાન લેવાનું નથી. નહીંતર તો બાવા કહી શકે કે અમે તો નિષ્પરિગ્રહી કે અપરિગ્રહી છીએ, પણ આ એક ઓટલો, એ કોઈકનો, એ ઓટલા પર કોણ બેઠું હતું, કેમ બકરી આવીને બેસી ગઈ, તો એમ ન ચાલે. એને ઓટલા ઉપર એ મારાપણાનો ભાવ, અને આ કોણે ગંદો કર્યો, કોણે બગાડ્યો, આજે કોઈ વાળ્યો નથી અથવા કેટલી બધી ધૂળ છે, તો ત્યાં મારાપણાનો ભાવ તો છે જ. સાફ રાખવું જોઈએ, બરાબર છે, પણ એને મારો ઓટલો અહીંયા હું વાપરું છું, આ ગુફામાં હું બેસું છું, અથવા ઘણા વખતથી મેં વાપરી છે, હું જ વાપરતો હતો, બીજું કોઈ નહોતું, એટલે મારી, તો ત્યાં મારાપણાનો ભાવ ચાલે નહીં. ગુફા જેવી ગુફામાં પણ મારાપણાનો ભાવ, બધું છોડીને જ્યાં રહ્યા ત્યાં મારાપણાનો ભાવ, તો એ તો ખોટું છે. એટલે આ પ્રમાણે 6 પ્રકારે બાહ્ય તપ કયા છે: અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને કશાય પ્રતિ સંલીનતા. ત્યાં મુખ્ય વાત આવી કે કશાય પણ નહીં થવા જોઈએ, સંકોચી લેવા જોઈએ, વૃત્તિ સંકોચી લેવી જોઈએ. માત્ર ખાવા પીવા વાપરવાની વસ્તુમાં નહીં, પણ રાગ દ્વેષમાં પણ સંકુચિતતા આવી જવી જોઈએ, કે આટલો રાગ મારે કરાય કે આટલો દ્વેષ કરાય, આ મને શોભે કે પોષાય, વગેરે વગેરે. પછી આભ્યંતર તપ, પ્રાયશ્ચિત. કંઈ પણ ભૂલ થયા જ કરે છે, અપરાધ ભાવ રહ્યા કરે છે, તો અપરાધ ભાવ રહેશે એ સારી વાત છે. પછી ગુનેગાર, આરોપી પોતે પોતાને માન્યા ઠેરવ્યા તો ભગવાન સમક્ષ કે સદગુરુ સમક્ષ કે જ્ઞાની સમક્ષ આલોચના લઈએ કે મને પ્રાયશ્ચિત લેવું છે, અથવા તો આ મારી ભૂલ થઈ છે, એકરાર કરવો એ પણ મોટી વાત છે. અને સામે પક્ષેથી જેની સાથે થયું હોય તેની સાથેથી ક્ષમા માગવા કરતાં ક્ષમા આપવી વધારે દુર્લભ છે. માગનાર તો કદાચ માગી લે, પણ આપનાર આપી શકતો નથી, ઘણીવાર આપી શકતો નથી, અને એ વિકટ છે. આપણે ક્ષમા આપનારના રોલમાં આવતા હોઈએ તો વિચારવા જેવું છે કે બધી ક્ષમા જ કરવા જેવું છે. શું લઈ ગયા સાથે અને શું લઈ જવાના? પોતાના ભાવ અચૂક સાથે લઈ જશે. જગતમાંથી એક ફાની વસ્તુ કે સોય સળી જેટલું કોઈ આપતું નથી, પણ પોતે કરેલા ભાવ, માતાના ઉદરમાં પહેલા દિવસના પહેલી સેકન્ડનો કરેલો ભાવ, એમાંથી બાકાત નથી. એ ભાવ તો ભોગવવા જ પડે છે. એ ભાવના પ્રમાણે એના શુભાશુભ ફળ છે એ તો ઉદયમાં આવે જ છે. તો વાત કરતા હતા પ્રાયશ્ચિત, એ પણ એક મોટું તપ છે. પછી વિનય વૈયાવૃત્ય, એ પણ તપ છે. જ્ઞાન દર્શન ચારિત્રનો, એના ઉપકરણનો વિનય તો કરવાનો છે, સાથે સાથે સતદેવ, સદગુરુ, સદધર્મનો વિનય, એની સાથે સાથે કોઈ પણ જીવ આપણાથી ભાવમાં, પરિણતિમાં આગળ હોઈ શકે છે તો આપણે એનો વિનય રાખીએ છીએ.
વચ્ચે આડા આવતા નથી, અવરોધરૂપ થતા નથી. મુમુક્ષુનો વિનય પણ કરવો જરૂરી છે. વિનય એટલે અહીંયા હાથ જોડવા, પગે લાગવું, ચરણ સ્પર્શ કરવો એવો અર્થ નથી થતો, પણ જે વિવેક જાળવીને આચરણ કરવાનું છે તે વાત છે. સાદી ભાષામાં કોઈક બેઠું હોય ને આપણે બિલકુલ એની આગળ આવીને જ બેસીએ કે ભલે વાંધો નહીં, જગ્યાનો અભાવ હોય, જરૂર હોય ત્યારે કરવું પડે, પણ બને ત્યાં સુધી નાની મોટી વાતમાં, સાથે ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં, જમવામાં, બધામાં આ વિવેક ઘણીવાર આપણે ચૂકી જઈએ છીએ. મુનિ ભગવંતને લાગુ પડે છે, મુમુક્ષુને પણ લાગુ પડે છે. પછી પ્રાયશ્ચિત વિનય પછી વયાવચ પછી જે કહ્યું સાધુ સાધ્વીની સેવા શુશ્રૂષા કરવી, ત્યાં એમ દુગંછા આવી જાય, ધિક્કાર તિરસ્કાર આવે, કરે કોઈ દિવસ નાયા ન હોય એટલે કેવા મેલા હોય, કપડાં પણ થોડા મેલા તો લાગે છે, જોકે એવા બહુ ઓછા દેખાય છે, ઉજળા દેખાતા હોય છે, સ્વચ્છ દેખાતા હોય છે, છતાં આવો ભાવ આવે તો એ ભાવ પણ ખોટો છે. મુમુક્ષુમાં પણ કોઈને કોઈ કારણે કોઈના પ્રત્યે દુગંછા આવે, કોઈ વડીલ હોય, કોઈ વયોવૃદ્ધ હોય અને કંઈ એવો ભાવ આવે તો એ ગલત છે, એ કરવા યોગ્ય નથી. બધા જ આત્મા છે અને આત્માની કોઈ અવસ્થા નથી, બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા, અને માનો કે છે પર્યાય છે તો એ દૃષ્ટિ છોડી દેવાની છે. ભાઈ છે, બાઈ છે, નાના છે, મોટા છે, ત્યાં સુધી કલ્યાણ નથી. એ દશામાં આપણે પૂર્વે હતા, એ દશામાં પાછા આવવાના છીએ. એ સ્ટેજ બધાને આવે છે, તો એમાં આપણને દુગંછા કે ધિક્કાર તિરસ્કાર ન થવો જોઈએ. માથું જ ઉતારી લીધું છે આમ જુઓ તો બધી બાબતમાં. અને પછી કયો તપ આવતું હતું? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, પછી સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. સ્વાધ્યાયને સૌથી મોટું તપ કીધું છે. સ્વ અધિ, પોતે પોતાને શીખવાડવાનું છે, પોતે પોતાને બોધ આપવાનો છે, એનું નામ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે કંઈ અમુક રીતે હોય તેને જ સ્વાધ્યાય ન કહેવાય. એ ગ્રુપમાં બેસીએ તો જ સત્સંગ સ્વાધ્યાય કહેવાય એવું નથી. પોતે પોતાને જ્યાંથી ત્યાંથી શીખવાડતો હોય, એકલા બેઠા શીખવાડે, સાંભળીને શીખે, ગમે ત્યાંથી, પણ સારું સાચું શીખતો હોય, ધર્મ અભિમુખ થતો હોય, આત્માના કલ્યાણકારી કરતો હોય, તો એ બધું જ સ્વાધ્યાય છે. એટલે કે વિદ્યા અધ્યયન, શીખવું, શીખવાડવું, ભણવું, ભણાવવું, સમજવું, સમજાવવું. કોઈને સમજાવતું નથી, ખરેખર તો જીવ પોતે જ સમજે તો જ થાય છે. આપણને એમ થાય, વ્યવહારથી બોલાય કે આ સમજાવ્યું, આ સમજાવે તો સારું, આ ન સમજાવ્યું, પણ હકીકતમાં જીવ પોતે સમજે, એટલે કે માયલો માયલાને બોધ આપે તો જ જગાડે, પોતે પોતાને જગાડે તો જ બોધ લાગે છે, તો જ જાગૃત થાય છે. ઊંઘતાને જગાડવો કદાચ સહેલો છે, જાગતાને જગાડી શકાતો નથી. જાગેલો પોતે જાગે તો જ થાય, ઉઠી જાય તો જ થાય. એ જાગતો ઊંઘતાનો દોડ કરીને પડ્યો રહે કોઈ ઉઠાડી ન શકે, કેમ કે એને જાગવું નથી, ઉઠવું નથી. પછી સ્વાધ્યાયને મોટું તપ કહ્યું કે ઉપવાસ વગેરે ન થઈ શકતું હોય તો સ્વાધ્યાય મોટું તપ છે. કંઈ ને કંઈ વાંચવું, વિચારવું તો એ તપ સમાવેશ થઈ ગયો. એટલે કોઈને પિત્તની પ્રકૃતિ છે ને ઉપવાસ નથી થતો, ભૂખ્યું રહેવાતું નથી, વગેરે વગેરે અનુકૂળ નથી એમ કહેવાનો અધિકાર નથી. એમ કહે તો વાંધો નથી, પણ એ સ્વાધ્યાય કરી લે તો એને ક્ષમ્ય છે. એને સમય તો એમાં ગાળ્યો ને કંઈ વસ્તુ સમજવામાં, શીખવામાં, એટલે ચાલે. ત્યાર પછી કાયોત્સર્ગ અને ધ્યાન. કાયોત્સર્ગ એટલે કાયાનો ત્યાગ, એટલે આત્મહત્યા નહીં, પણ આ કાયા મારી જ નથી, કોઈની નથી, હું કાયા સ્વરૂપ જ નથી, દેહાદિક સ્વરૂપ નથી, હું તો શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. તો મારે તો શાંતિથી બેસવું છે, મન વચન કાયાના યોગ શાંત કરવા છે, સ્થિર કરવા છે. હું થોડીક વાર માટે આ જગતમાં નથી, આ ઘરમાં નથી, ક્યાંય નથી, જાણે કે મરવા જ બેઠો છું. એક એક સમયે મરું છું અને એક એક સમયે આયુષ્ય ઓછું થાય છે, પણ કદાચ 2-5 મિનિટના કાયોત્સર્ગ પછી હું ન હોઉં અથવા અડધો કલાક પછી હું ન હોઉં એમ માનીને સમાધિ મરણની 36 માળાની આજ્ઞા છે, તેમજ કે મરવાની પ્રેક્ટિસ છે એવી રીતે. એટલે બધું જ જાણે કે સરખું કરીને આવી ગયા, બધા જ ખાતા બંધ કરીને આવ્યા. એટલે મનનું ખાતું પણ બંધ કરીએ છીએ અને ઉપયોગ એકમાત્ર આત્મામાં સ્થિરતાપૂર્વક, એકાગ્રતાપૂર્વક એમાં રહેવું, એનું નામ કાયોત્સર્ગ. દેહ ભાવ જ નહીં, એ પણ એક મોટું તપ છે. અને ત્યાર પછી કીધું તે ધ્યાન, કે આવું બધું થાય એનું શું હોય? તો કે ધ્યાન જ હોય ને, સહજ સ્વાભાવિક ધ્યાન હોય અને સહજ સ્વાભાવિક સુખ હોય, કે કાંઈ જ કરવું નથી. હવે જે કાંઈ છે તે એક આત્મા અને એને અગ્રગણી કરીને, એટલે એકાગ્રતાનો અર્થ છે એકને અગ્ર રાખ્યો છે, એક આત્મા એને આગળ આગળ જાણે રાખ્યો છે અને એની પાછળ પાછળ આપણે જવાનું છે. એટલે આત્માએ આત્માની પાછળ જવાનું છે, આત્માએ આત્માને આગળ રાખવાનું છે, તો એ ધ્યાન. પછી તો જુદી જુદી રીતે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન બધું છે. અને અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન તો જીવ હંમેશ કરે છે, પણ એ કરવાનું નથી, અશુભ ધ્યાન છે. એટલે એનું નામ ધ્યાન અને એનું નામ તપ. એટલે આ બાહ્ય તપ અને આંતરિક તપ.
અહીંયા મૂક્યું છે કે બાહ્ય અભ્યંતરે દ્વાદશ તપથી સંયુક્ત થયા, એટલે 12 તપમાં એ જોડાયા. આમાંથી કયું તપ નથી એમ પૂછે છે. કોઈને કોઈ રીતે મોટામાં મોટું તો સ્વાધ્યાય ધ્યાન છે અને મુનિ છે, એમાં જ રથ છે. એમાંથી ઊંચા આવે છે, એમાંથી કંઈક યાદ આવે છે, ઉપયોગ બહાર આવે છે, ત્યારે એમ થાય છે કે ચાલો હવે ભૂખ લાગી, 2-3 દિવસથી ગયા નથી, તો હવે કંઈક વાપરવા માટે, આહાર માટે નીકળીએ, ભિક્ષા માટે જઈએ, ગોચરી માટે જઈએ. એમ નથી કે 11 વાગ્યા, કેટલાક ઘરમાં 11 વાગે રસોઈ થઈ ગઈ હશે તો ચાલો હવે આપણે ઓરવા જઈએ. 10 વાગી ગયા અને ભૂખ તો લાગી જ છે, તો 10 વાગી ગયા છે, તો કોઈ ઘરમાં તો એવા અવર્સ હોય, ઓફિસ અવર્સ વગેરે, તો 10 વાગે રસોઈ તૈયાર હશે તો વળી આવીએ, એવો ભાવ થતો નથી. એ આત્મધ્યાન ને આત્મજ્ઞાનની મસ્તીમાં જ ઝૂલતા ડૂલતા હોય, એમાંથી ક્યારેક ઉપયોગ બહાર આવે તો એમ થાય કે ચાલો હવે વાપરીએ. એ ઉપવાસના પચખાણ વિધિપૂર્વક કરે છે એવું નથી, સ્વાભાવિક રીતે ઉપવાસ થાય છે, ત્યારે ચાલો એક ઉપવાસના પચખાણ લઈએ એવું જરૂરી નથી. સાધુ સાધ્વીજીની વાત કરું છું, એ સહજ સ્વાભાવિક રીતે એમને ઉપવાસના ભાવ જ હોય છે અને એમાં રહી જાય છે. 2-3 દિવસ સુધી રહી જાય છે અને પછી બહાર નીકળીને જાય છે. મમત્વ રહિત થયા, નિરઅહંકારી થયા, સ્ત્રી આદિકના સંગ રહિત થયા અને સર્વાત્મ ભૂતમાં એમનો સમાન ભાવ થયો. મોહ મમતા જેવું કંઈ રહ્યું નહીં, અહંકારમાન રહ્યું નહીં અને સ્ત્રી પુત્રાદિક બધાના સંગ રહિત થયા છે. એમાં પુત્ર વગેરે તો નથી, પણ કદાચ હસબન્ડ વાઈફ તો સાથે જ હોય ને, સહધર્મચારિણી કહેવાય, ધર્મપત્ની કહેવાય, એટલે જ્યાં જાય ત્યાં સાથે હોય. એમાં વળી પાછું રામાયણનું દૃષ્ટાંત કે રામચંદ્રજી કે વનવાસ છે તો સીતાજી કે હું સાથે આવું, તો પાછા લઈ જવા પડ્યા અને લઈ ગયા અને પછી આખું થયું રામાયણ આપણે જાણીએ છીએ. તો એના સંગથી પણ રહિત છે. શિવજીની પાસે કોઈ છે તો કે ઉપર માથે ગંગા છે, એવું પાર્વતીજી સાથે છે એમ નહીં. રામ સીતા તો કે એમ નહીં. એવી રીતે કોઈ પણ દેવદેવી સાથે એમ નહીં, પણ વિતરાગની પાસે કોઈ દિવસ સ્ત્રીનો કે સ્ત્રીની પાસે પુરુષનો એમ સંગ કે ખોડો હોતો નથી. એ એક જુદી જ વાત છે. સર્વાત્મ ભૂતમાં એનો સમાન ભાવ થયો. આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સહ પશ્યતિ. બધા જીવ પ્રત્યે એક સરખી દૃષ્ટિ છે. આ અમારા ગ્રુપના, અમારા ગામના, અમારા કુટુંબના, અમારી જ્ઞાતિના, અમારા ઘરના એવું નહીં. એમાંથી પણ બહાર નીકળી જવાનું છે. તો જીવજંતુ પ્રત્યે પણ સમભાવ છે કે ગમે એમ તો એ મારા જેવો જીવ હતો, અગર તો સામે છે, એને કદાચ છેદાઈ ભેદાઈ જશે અથવા હમણાં પગ નીચે કચરાઈ જશે અથવા એનું આયુષ્ય એમ જ પૂરું થઈ જશે, વધારે પડતું મચ્છર લોહી પી જશે આપણું કે બીજાનું, અને પ્રાણત્યાગ થઈ જ જવાના છે. ઓછું જ આયુષ્ય હોય એમાં વધારે પડતું લોહી પીવાઈ જાય, વધારે પડતું ખવાઈ જાય, એટલે એના મરણનું નિમિત્ત બને છે. તો એને જોઈને એમ થાય કે હો, એ લોહી પી જાય છે એનો વાંધો નથી, કાંઈક દઈ જાય છે એનો વાંધો છે, અને એના કરતાંય એ મરી જશે એનો વાંધો છે કે વધારે જમે છે, વધારે વાપરે છે. તો એવી રીતે અનુકંપા થાય છે કે બીજા જીવ છે પોતાના સમાન છે, એટલે તો ત્યાં મારા સમાન, મારા સદૃશ, એટલે મામ માથે મીંડું અને સ કયા, તો કે પ્રાણીજનો કો હણશો ન તેથી હણાય દેહો ન હણાય દોષો, શોધી હણો દોષ તણું જ મૂળ, હિંસા થકી ચિત્ત તમે નિવારી. પ્રાણીજનોને કોઈને હણવાના તો વાત જ નથી, પણ થોડા ઘણા હણવાના નથી. હણીને વાપરવાના, પેટમાં પધરાવવાની તો સવાલ જ નથી કે જીવ જેવો જીવ છે અને એની સાથે વેરભાવ કરવો છે. એણે પૂર્વે આપણને ખાધા હશે તો ભલે ખાધા, પણ આપણે હવે એને ખાવાના છે. આપણને એક શાકભાજી ખાતા વિચાર થઈ જાય છે, અરેરાટી થાય છે, વલવલાટ થાય છે, તો બીજા હાલતા ચાલતા જીવોને, અને એ જીવો જ્યાં માંસની વાત આવે ત્યાં, એ તો બનતા પહેલાં કપાતા, છેદાતા, ભેદાતા, ઓવનમાં જતા, ફ્રીજમાં જતા, ફ્રીઝરમાં જતા, અથવા તો આપણે જ્યાં સુધી વાપરીએ નહીં ત્યાં સુધી એને સમયે એમાં જીવની નિરંતર ઉત્પત્તિ થતી ચાલે છે. તો એ તો વાપરવાની આજ્ઞા હોય જ નહીં. સર્વભૂતોમાં સમાન ભાવ થયો અને આહાર જળ પ્રાપ્ત થાવો કે ન થાવો, સર્વભૂતેષુ સમદૃષ્ટિ ક્યારે થાય? સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. 16 વર્ષના ભગવાન એવો બોધ લખે. આપણે રોજ ગાઈએ, કંઠસ્થ હોય, વર્ષોથી મુખપાઠ હોય, પણ છતાં ભાવ તો કે બધા સમાન લાગતા નથી. તરત જ પક્ષપાત અને પૂર્વગ્રહ ત્યાં જ આપણું માથું ઉતારી લીધું છે અને મોટી ભૂલ થાય છે. ઉપયોગ ચૂકી જાય છે એટલે જ આ મારા અને આ બીજાના, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ વ્યક્તિમાં, કોઈ પણ વસ્તુ પદાર્થ જે કયો તે, તો ત્યાં જ મામકામાંથી માવારત થયું. મારાપણાનો ભાવ એ જ મારી નાખે છે. તો એ કરવા જેવું નથી. અને આ મોટી વાત છે. નીતિશાસ્ત્રનો શ્લોક છે, નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ
લક્ષ્મી સમાવિશતો ગચ્છતુ વા યથેષ્ટમ અદ્ય એવ મરણમ અસ્તુ વા યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતી પદમ ન ધીરાહ. ધીર પુરુષો, જ્ઞાની પુરુષો, શાણા સજ્જનો, સત્પુરુષો, સદગુરુ, તીર્થંકરદેવ, વિતરાગદેવ બધા જ આ ન્યાયથી કે નીતિથી વિચલિત થતા નથી. એ પાયાનો ગુણ છે અને એ બધે જ હોય. પાયો પહેલો પછી બીજું બધું. ઈંટ પહેલી પછી ઇમારત, અને એના વિના થતું નથી. ત્યાં શું કહ્યું કે નીતિના નિપુણ પુરુષો કહે છે કે લક્ષ્મી બારણા ખખડાવતી આવે અથવા તો એકદમ ધનોત કરતી નીકળી જાય, જતી રહે તો પણ, અને હમણાં જ આયુષ્ય પૂરું થાય કે યુગોના યુગો સુધી જીવવાનું હોય, દાયકાના દાયકા, યુગોના યુગો, કે હજી તો 100 વર્ષના થવાનું છે, હજી 200 વર્ષનું થવાનું છે, 120 વર્ષનું આયુષ્ય છે, 99 વર્ષનું છે, તો અરે એમ થાય હવે એટલું જોઈતું નથી, એટલો ભાવ કરીને શું ફાયદો છે, કર્મ જ લાગે છે ને. વહેલું પૂરું થઈ જાય તો સારું. હવે તો પૂરું થઈ જાય તો સારું. એ દુર્ધ્યાન છે, અપધ્યાન છે, આર્તધ્યાન છે, કરવા યોગ્ય નથી. આ નાની નાની બધી વાત છે, પણ આ મોટી છે અને એમાંથી બહાર નીકળી જવાનું છે. કોઈ માન આપે, વંદે કે કોઈ નિંદે, બંને પ્રત્યે સમભાવ છે, સમદૃષ્ટિ છે. એ જ વસ્તુ અહીંયા છે કે સર્વાત્મ ભૂતમાં એનો સમાન ભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાવો કે ન થાવો, ગોચરી મળે કે ન મળે, ભૂખ તરસ ભલે રહ્યા, સુખ કે દુઃખ, જીવિતવ્ય કે મરણ, કોઈ સ્તુતિ કરો કે નિંદા કરો, માન દો કે અપમાન દો, તે સઘળા પર સમભાવી થયા. એટલે વિતરાગ થયા એમ કેવું છે. આ દ્વંદ્વાતીત દશાથી પર થઈ ગયા, એટલે દ્વંદ્વોથી પર થઈ ગયા. જે દેવવંદનમાં શ્લોક ગાઈએ છીએ, ઉપનિષદનો શ્લોક છે, તે દ્વંદ્વાતીત દશાને પ્રાપ્ત થયા. સુખ દુઃખનું જોડકું નહીં, હર્ષ શોકનું જોડકું નહીં, સારું ખરાબ નહીં, રાગ દ્વેષ નહીં, ગમા અણગમા નહીં. તો રહ્યું શું? એક આત્મા. અને કેવો આત્મા? શુદ્ધ આત્મા, જેનો લક્ષ્ય બધાને છે. પોતે મૂળમાં શુદ્ધ જ છે. વિભાવ પરભાવની પરિણતિથી ટ્વિસ્ટ કરી નાખ્યું છે, હલબલાવી ખડભાવી નાખ્યું છે. બાકી આપણી કાંઈ મોટી ભૂલ નથી. કંઈ રોજ બધાને મારીને ફાંસી આપીને ખૂન કરીને આવ્યા છે એવું નથી. બહુ કંઈ હિંસા કરીને આવ્યા છે એવું નથી. પણ ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. ને ઉપયોગ ચૂકી જવું, એના માટે તો આ બધો બોધ છે ભગવાનનો, કે શું કામ ચૂકે છે, ઉપયોગ કોને કહેવાય અને શું કામ ચૂક્યો છે. આજ સુધી ચૂક્યો પણ હવે ચૂકવો નથી. તો એમણે દીક્ષા લીધી, સર્વસંગ પરિત્યાગ કર્યો અને આવા સમભાવી થયા, વિતરાગી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહમપદથી તે વિરક્ત થયા. 3 પ્રકારના અહમપદ છે. અને કેવી રીતે? તો કે ગારવ, ત્રિગારવ, 3 પ્રકારનો ગર્વ, ગુરુતા, મોટાઈ. એ 3 પ્રકારનો ગારવ કોને કહેવાય? તો કે રસગારવ, વૃદ્ધિગારવ, શાતાગારવ. કેટલીક વખત સુખ કહેવાય છે. તો આપણને રસ, રિદ્ધિને શાતાગારવ ભરપૂર છે, નથી એમ નહીં. મુનિ દશામાં તો છોડી જ દેવાના છે, મુમુક્ષુએ પણ છોડવાના છે. કોઈ પણ જાતની વૃદ્ધિ કહેતા રીચિસ, સમૃદ્ધિ, એટલે તરત જ એમ થઈ જાય કે મારી પાસે આટલું છે, પૈસા હોય તો વપરાય ને, પૈસા હોય તો ધર્મ થાય ને, તો દાન અપાય ને. તો ત્યાં વૃત્તિ કઈ થઈ? તો કે પોતાની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિનું કંઈ પણ અંશે માન છે, અભિમાન છે, અને એનો ગારવ છે, ગુરુતા છે, લઘુતા નથી. મોટાઈ તો છે જ ત્યાં, મોટાઈ હોવી જ જોઈએ એવું નથી, પણ મોટે ભાગે આવી જાય છે. અહીંયા ગારવ શબ્દ સમજવાનો છે કે બાળક ગાર માટી જેને જોઈ છે, કરી છે, ને ખબર છે ઘણી ચિકાસ હોય, તેમાં પડી જાય, મોટો પડી જાય તો ઊભા થતાં મુશ્કેલી પડે છે. તો બાળકને મૂક્યું છું કે એ જેમ ગારમાં પેસી જાય અને કેમેય ચીકણી માટી કે ખેતરની કાળી માટી, ચીકણી માટી બહાર આવી ન શકે, અથવા તો મહા મુશ્કેલી આવે, કોઈકની મદદની જરૂર પડે. સામાન્ય રીતે એ કહેવાય છે કે પેસી જાય એ તો ઠીક છે, પણ પછી એને બહાર આવવા માટે કે ત્યાંથી ઉખેડી નાખવા માટે કોઈ અવલંબન જોઈએ છે. એ અહીંયા કેવું છે કે સત્કર્મનું અવલંબન જોઈએ છે, જ્ઞાની પુરુષનું અવલંબન જોઈએ છે, બોધનું અવલંબન જોઈએ છે. અને આ ત્રિગારવ છે. પછી બીજી રીતે હાથી, જેવો હાથી, એ જો કાદવ કીચડ કે ગારામાં ફસાય તો એને પણ કાઢવો મહા મહેનતે નીકળી શકે છે, મુશ્કેલ પડે છે. તો એવી જ રીતે મુમુક્ષુને કે મુનિને ક્યાંકથી બધેથી ઠગાઈ છેતરાઈને બચકે આવી જાય, બચીને જાળવીને ત્યાં પાછો પોતે ફસાય છે. શેમાં? તો કે વૃદ્ધિમાં, અથવા તો સમૃદ્ધિમાં, નહીં તો રસમાં. ખાવાનો સ્વાદ, ચટકો, તો કે એ રસ ષડરસ ભોજનમાંથી ઊંચો આવતો નથી. કાંઈ નહીં, બધું જ ફાવે, પણ જમવાનું ન ફાવે, ભોજનમાં વાંધો પડે, ઘરમાં કે બહાર કે ગમે ત્યાં. તો અને માનો કે વાંધો ન પડે ત્યાં ને ત્યાં છે,
તો પણ એ રસ વૃત્તિમાં જ લેપાયેલો લબદાયેલો રહે છે. માખી અને ચિકાસવાળી વૃત્તિમાં વસ્તુમાં ચોટેલી રહે છે, લબદાયેલી રહે છે. એમ જ મુમુક્ષુ કે મુનિ પણ રહેશે તો એ ચાલે નહીં. એટલે એ પણ ગારવ છે. અને ત્રીજું ગારવ એનાથી વસમું છે રિદ્ધિ અને રસ. વૃદ્ધિ અને રસનું તો કોઈ બતાવે, પણ જે ત્રીજું ગારવ કીધું છે એ અઘરું છે. એ કયું છે તો કે શાતા ગારવ. આપણે મુમુક્ષુ થયા એટલે જે શાતા વેદાઈ જાય છે એ શાતાના સુખમાં એ રોકાઈ જાય છે. ત્યાં એની યોગ્યતા આગળ થવાની બદલે અવરાય છે, આવરણ પામે છે. એ આગળ જતો અટકી જાય છે કે હવે તો આપણે મોટા મહાન અધિક. કૃપાળદેવના મુમુક્ષુ એટલે શું વાત! જૈન તો ઘણાય છે, સ્થાનકવાસી છે, દેરાવાસી છે, શ્વેતાંબર છે, દિગંબર છે, અને બીજા પંથની તો કોઈ વિસાત નથી. પણ અમે તો જૈન, અમે કૃપાળદેવવાળા, અને અમે એથી વિશેષ. એમાં વળી અમે આ ગામના કે આ ગ્રુપના એટલે અમે અધિકને મહાન. તો તે કરવા જેવું નથી. તે તો જીવને છે ત્યાંથી પાડી દે છે. કાંઈક દશા થવું હોય ત્યાંથી પણ નીચે પછાડી દે છે. એનું અભિમાન ક્યારેય ન હોય, એનું ગૌરવ ક્યારેય ન હોય. અને એ ગારો એમાંથી કાઢનારા બહુ ઓછા છે. એક તો પડે છે, અને બીજો એની પાછળ પડવા આવે છે, ઉપાડવા આવતો નથી, ઊંચકવા આવતો નથી. બહુ વિચારવા જેવી વાત છે. બધા ચગાવશે, બધા આપણને ઊંચા કરી મૂકશે, પણ ઊંચા કરીને છાપરા સોસરવા કરીને પછી પડવાનું નીચે આવે. જેટલા ઊંચે ગયા હોય એટલી હાઈટ પરથી પછડાટ વધારે લાગે. જેટલા ઊંચા જઈને નીચે પછડાય એ હંમેશા વધારે દુખે, વધારે થાક લાગે, અને વધારે ઈજા પામે, વધારે ઘાયલ થાય, અને એને બેઠું થતાં વાર લાગે. એ માંદો, સાજામાંથી માંદો જેટલો સાજો અને એટલી ઉપરથી જ એટલી જ માંદગી આવે તો એની માંદગી પછી જીવલેણ કે પ્રાણઘાતક જ હોય. આત્માના ગુણોનો એ મહાઘાત કરી નાખે. એ બેઠું કરવા કોઈ આવતું નથી. એટલે બહુ વિચારવા જેવું છે કે અમે તો આ ગ્રુપના કે અમે તો આવા. ભગવાન જેવો ભગવાન કૃપાળદેવ જુઠાભાઈ જેવાને 21મે 19મે વર્ષે લખે કે જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો. હું આત્મામાં છું એ ભૂલશો નહીં. હું કોઈ ગચમતમાં નથી. તમે જૈન છો કે તમે મુમુક્ષુ છો એ પણ ભૂલી જાઓ. એક મનુષ્ય છે, હું આત્મા છું એ પછી તો ભૂલી જવાનું છે કે બસ છે અસ્તિત્વ, જે છે તે છે, અને તેને માનવાનું છે, તેને માણવાનું છે. બીજો કોઈ વિકલ્પ વચ્ચે ભાગ પડાવે નહીં. હું એકલો, એકમાત્ર વૃત્તિ, અને હું એકલો આત્મા. બધું કરીને, વાંચીને, સાંભળીને, ગાઈને, વિચારીને આ જ તો કરવાનું છે કે જાતને ભૂલવી, જગતને ભૂલવું. જાતનું વિસ્મરણ, જગતનું વિસ્મરણ. અને કોનું સ્મરણ તો કે સતના ચરણમાં રહેવું, સતનું સ્મરણ. મન વચન દંડ અને તન દંડ નિવર્તાવ્યા. મન વચન અને તન, મન વચન કાયાને બદલે આ રીતે લખ્યું છે. ત્યાંથી નિવૃત્તિ લીધી. 4 કષાયથી વિમુક્ત થયા. કયા 4 કષાય હશે? ક્રોધ, માન, માયા, લોભ. મુખ્ય 4 ચક્રવર્તી છે કષાયના, ચોકી કરે છે તે. તેનાથી વિમુક્ત થયા, છૂટા પડી ગયા. આવે માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વ શલ્ય એ ત્રિશલ્યથી વિરાગી થયા. જુઓ, પાછી વાત આવી 18 પાપ સ્થાનિકની. આમ તો જીવ અનંત, એના પાપ અનંત, અનંત પ્રકારના કર્મ વગેરે, પણ અનંતમાં મુખ્ય 18 પાપ સ્થાનક. 18 પાપના રહેવાના ઠેકાણા. એમાં છેલ્લું મૂક્યું તે મિથ્યા દર્શન શલ્ય. માયા મિથ્યા દર્શન શલ્યમ, એટલે કે શલ્ય એટલે શૂળ, કાંટાની પેઠે ભોંકાવું જોઈએ. કયું તો કે માયા શલ્ય. શલ્ય કહેતા શૂળ, કે હું માયા કરું છું, હું મને છુપાવું છું. મોટા માયાવી તો છીએ જ, આત્મા છીએ, છતાં આપણે આત્માને છુપાવી દીધો છે, અને દેહ ભાવે જ વર્તના થાય છે, પ્રવર્તના થાય છે. તો એ જૂઠ છે, ખોટું છે, મોટો અપરાધ છે. અને બીજું માયા શું તો કે માયા મમતા કરીએ છીએ તે મિથ્યા જ બોલીએ છીએ, જૂઠું જ આચરીએ છીએ, કપટ સહિતની જ વર્તના છે, તો એ માયા જ છે. એટલે માયા નામનું મોટું શલ્ય છોડી દેવાનું છે. પછી નિદાન શલ્ય, મિથ્યાત્વ શલ્ય. બીજું નિદાન શલ્ય. નિદાન કહેતા કારણ નહીં, ડૉક્ટર ડાયગ્નોસિસ કરે છે તે મૂળ કારણ, રોગનું કારણ, એ નિદાન નહીં. નિદાન એટલે અહીંયા નિયાણું. નિયાણું એટલે આ ભવે કે પરભવે મને આટલું આટલું મળજો એવો જે ભાવ કરી દેવો. ભગવાન પાસે ભૌતિક સુખની, પૌદ્ગલિક સુખની કોઈ પણ લાલસા, ઈચ્છા કરી દેવી કે મારું જો કંઈ સારું હોય, મારા તપનું બળ હોય, મેં જો આ ભવમાં કંઈ સારા કામ કર્યા હોય તો બધાનું ફળ મળવાનું હોય, તો આ ભવે આમ થજો, આવતા ભવે મને આવું મળજો. હું દેવ થઉં તો સારું, હું વડાપ્રધાન થાઉં તો સારું, હું પ્રમુખ થાઉં તો સારું, હું કમસે કમ જ્યાં જન્મું ત્યાં હેડ થાઉં તો સારું. એવા કોઈ પણ ભાવ ગલત છે, કરવા જેવા જ નથી, વિચારવા જેવા જ નથી. રાજા થવું એવું નહીં, અને ગવર્મેન્ટમાં કાંઈ પ્રાઇમ મિનિસ્ટર થાવ એવું નહીં, કાંઈ જ કરવા જેવા નથી. શ્રી કૃષ્ણ મહારાજ આવે
વસુદેવનું નિયાણું કર્યું તો કેટલી બધી માથાકૂટ થઈ, કેટલી માયા થઈ, આપણે જાણીએ છીએ. પછી મિથ્યા દર્શન શલ્ય. મિથ્યાત્વ તો મોટામાં મોટું પાપ છે. બધા જ પાપનો બાપ કહ્યો છે કે મિથ્યાત્વ છે એટલે જ બધા પાપ છે, નહીં તો કાંઈ નથી. જે જ્ઞાન છે એ પણ મિથ્યાત્વ હોવાથી અજ્ઞાન રૂપે કહેવાય છે. સમ્યક જ્ઞાન નથી થયું, સમ્યક્ત્વ નથી થયું, એટલે જે કંઈ જ્ઞાન છે આજ સુધીનું સગળું જાણેલું અજ્ઞાન છે. એમ પ્રભુશ્રીજીને કૃપાદેવે પૂછ્યું, માનો પ્રભુશ્રીજી કે ભલે જી પ્રભુ, કંઈ જાણ્યું જ નથી, બધું અજ્ઞાન છે, અને તરત જ જ્ઞાન થયું. એટલે એમ ભૂસાડીઓ કરવાની વાત, હવે ચોખ્ખા થઈને સુખદેવજીને આવવાની વાત કરી, એ જ વાત જુદી રીતે મૂકી છે. તો આપણે પણ એ જ કરવાનું છે, મિથ્યાત્વ છોડી દેવાનું છે, સંકેત લેવાનું છે. એ 3 શલ્યથી વિરાગી થયા, 3 છોડી દીધા, વિતરાગી થયા લખવું છે, વિરાગી થયા. સપ્ત મહાભયથી તે અભય થયા. જીવનમાં બધાને ભય બહુ, તો 7 કયા ભય છે? તો કે સ્થૂળ દૃષ્ટિએ, દ્રવ્યથી, બહારથી વિચારો તો આલોકનો, પરલોકનો, આદાનનો, અકસ્માતનો, આજીવિકાનો, અપયશનો અને મરણનો ભય. ફરીથી આ લોકમાં મારું શું થશે, કોઈ પણ બાબતમાં શું થશે, જ્યાં સુધી જીવવાનું છે જીવીશ ત્યાં સુધી મારું તન મન ધનથી શું થશે, એક મોટો ભય. પછી પરલોકમાં શું થશે, અહીંયા તો મેં જે કર્યું તે કર્યું, આટલા આયખામાં દાયકા ગયા તે ગયા, અને મને કેવા ફળ મળશે, ક્યાં જઈને જન્મીશ ને મારું શું થશે. મેં અમુક કામ તો સારા કર્યા છે, અમુક તો સારા નથી જ કર્યા, અમુક બુરા કામ કર્યા છે, અમુક બુરા ભાવ કર્યા છે, તો હવે શું થશે, એવો ભય. પછી આદાન, કંઈ પણ લેવાનો ભય, કોઈ પણ વસ્તુનો, એ મોટો ભય છે. આજીવિકાનો ભય છે, અકસ્માતનો ભય છે. આજીવિકાનો ભય તો સૌથી વધારે બધાને છે કે 2 છેડા ભેગા કરવાથી માંડીને છેક સુધીનો, કે અત્યારે બરોબર છે પણ આ ઇન્ફ્લેશન રેટમાં 10 વર્ષ પછી શું, 5 વર્ષ પછી શું, અથવા તો પછી શું. આજીવિકા, અને આજીવિકા સારી કે બચાવ્યું તો ત્યાર પછી એને સાચવવાની રહે, એટલે કે સુરક્ષિત રાખવાનો ભય છે. ત્યાર પછી અકસ્માતનો ભય છે, કોઈ પણ અકસ્માતનો ભય થાય, તે વાહન વ્યવહારનો કે બીજો કોઈ પણ. પછી અપયશ, કંઈ પણ સારા કામ કરીએ છીએ પણ કંઈ યશ મળતો જ નથી, કીર્તિ મળતી જ નથી, તો એ બધો અપયશનો ભય. ઘણા એમ જ કહેતા હોય કે મારે તો જશ રેખા જ નથી, કોઈ એમ કહેતું નથી કે મને બહુ યશ મળે છે. તો યશો કીર્તિ ગાન કરવા એ પણ ભય છે, અને એ યશનો ભય છે. અને છેલ્લો ભય છે તે મરણનો ભય છે. તે મરણ એટલે શું? દેહ ત્યાગ થાય તે. અહીંથી દેહ ત્યાગ થાય છે, ગણતરીના સમયમાં, 4 સમયમાં વધુમાં વધુ બીજે જન્મી જાય છે, તો આત્માને મરણ ક્યાં છે? તેમ છતાં અહીંથી જવાનું છે, આ દેહનું મરણ છે, એટલે એનો એને ભય રહે છે, એ કરવા રાખવા યોગ્ય નથી. એટલે આ 7 ભયથી વિમુક્ત થયા. આ દ્રવ્ય દૃષ્ટિથી, સ્થૂળ દૃષ્ટિથી થયા. ભાવથી શું થયા? ભાવથી કયા 7 ભય છે? તો કે કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ અને મિથ્યાત્વ. કઈ કામના નથી, ઈચ્છા એટલી છે, ક્રોધ એટલો છે, મદ એટલો છે, હર્ષ એટલો છે, રાગ છે, દ્વેષ છે અને મિથ્યાત્વ છે. તો આ 7 મહાભયથી અભય થયા. કોની વાત ચાલે છે? મૃગાપુત્રની. હાસ્ય અને શોકથી નિવર્ત્યા. હવે નો કશાયને લઈ લીધા છે. નાના નાના નહીં જેવા કશાય છે તે પણ ગયા. નિદાન રહિત થયા. રાગ દ્વેષ રૂપી બંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા. સર્વ પ્રકારના વિલાસથી રહિત થયા. કરવાલથી કોઈ કાપે કે કોઈ ચંદન વિલેપન કરે તે પર સંભાવી થયા. કરવાલ એટલે આપ જાણો છો, નાની તલવાર. કરવાલનો અર્થ નાની તલવાર. અને એનાથી કોઈ કાપી નાખે, અગર તો કોઈ ચંદનનો લેપ કરે, વિલેપન કરે, સુખડ ઘસવા આવે, સેવા કરવા આવે, મૃગાપુત્ર મુનિની વાત છે, તો તેના ઉપર પણ સંભાવી થયા. કે પરિશ્ય ઉપસર્ગ આવે, કોઈ રાજાને મન થઈને નીકળે, બોલતો નથી મારી સાથે, હું રાજા જેવો રાજા અહીંથી પસાર થાવ ને મારી અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે, માથું ધરતી જુદું કરી નાખે તો ભલે કરી નાખે. હું તો કાળ સર્ગમાં છું, તો હું તો દેહ ભાવમાં છું જ નહીં, મને ખબર જ નથી દુનિયાની કે આજુબાજુ કોણ છે, શું જાય છે. તો એવો ભાવ રાખવાની વાત છે, એવા ભાવ રાખી શક્યા છે, સમભાવી થયા. પાપ આવવાના સઘળા દ્વાર તેણે રૂંધી દીધા. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મ ધ્યાન આદિ વ્યાપારે તે પ્રશસ્ત થયા. જીનેન્દ્ર શાસન તત્વ પરાયણ થયા. જીન શાસન, શાસન એટલે શિક્ષણ, શાસન એટલે રક્ષણ. જીન શાસનમાં જન્મ્યા છે અને એની જ રક્ષામાં પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની 5-5 એમ 25 મહાવ્રતની 5 મહાવ્રતની 25 ભાવનાએ કરી અને નિર્મળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા.
સમ્યક પ્રકારથી ઘણા વર્ષો સુધી આત્મચારિત્ર પરિસેવીને 1 માસનું અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ મૃગાપુત્ર પ્રધાન મોક્ષ ગતિએ પધાર્યા પરવર્યા. પરવરવું એટલે ચાલી નીકળવું. પરવારવું જુદી વાત, પરવરવું જુદી વાત. તે ચાલી નીકળ્યા. ક્યાં ચાલી નીકળ્યા? મોક્ષે ગયા મૃગાપુત્ર મુનિ. ઘડીભર તો સંસારની માયામાં હતા, બધાથી વીંટળાયેલા હતા. હવે મહાજ્ઞાની યુવરાજ યુવજ્ઞાની 1 માસનું અનશન કર્યું. છેલ્લે કર્મો બાળવા માટે 1 માસ અન્ન જળનો ત્યાગ કર્યો, સમાધિ મરણ કર્યું અને મોક્ષે ગયા છે. આ પ્રમાણ શિક્ષા કે તત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશ ભાવનામાંની સંસાર ભાવનાને દૃઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસાર અઠવીમાં પરિભ્રમણ કરતા અનંત દુઃખ છે એ વિવેક સિદ્ધ છે, પણ એમાં મેષાનું મેષ જેમાં સુખ નથી એવા દુઃખ પણ ભોગવ્યા અને ટૂંકમાં એમણે મોક્ષ ગતિને સાધી લીધી છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.